ઉપલેટા નગરપાલિકા મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે। ત્યારે રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકા એક એવી નગરપાલિકા કચેરી છે જ્યાં મોટાભાગનું કામ અને કારોબાર મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। પાલિકામાં કુલ 36 પદાધિકારીઓ છે, જે પૈકી 18 જેટલા પદ પર મહિલાઓ કાર્યરત છે। આ સાથે જ નગરપાલિકાના મુખ્ય અધિકારી, એકાઉન્ટન્ટ, ગ્રંથપાલ, ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ તથા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન તરીકે પણ મહિલા કારોબાર સંભાળી રહ્યા છે। મારું નામ જિજ્ઞાબેન જિગ્નેશભાઈ વ્યાસ છે। હું ઉપલેટાના વતની છું અને હાલની તકમાં હું ઉપલેટા નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે। 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે। દરેક દીકરી, બહેન, વહુને મહિલા દિવસની શુભકામના। મહિલાઓ શું ના કરી શકે। આજના યુગમાં મહિલાઓ બધું જ કરી શકે છે। હું પોતે જાહેર જીવનમાં સંકળાયેલી છું। હું 30 વર્ષથી સમાજ સેવામાં સંકળાયેલી છું। હું પણ છેલ્લા 2 ટર્મથી ઉપલેટા નગરપાલિકામાં સદસ્ય રહી ચૂકી છું અને અત્યારે મને હાલના સમયમાં ઉપલેટા નગરપાલિકામાં ઉપપ્રમુખ માટેની જવાબદારી સોંપવામાં આવેલી છે ને હું સારી રીતે મહિલાઓનો વિકાસ માટે થશે એવા વધુમાં વધુ પ્રયત્નો કરીશ। અત્યારના સમયમાં જે નારીઓ પર અત્યાચાર થાય છે તેવા કિસ્સાઓ આવે છે, તે કિસ્સાઓમાં ઘણા કિસ્સા ખોટાઓ પણ હોય છે, તો કાયદાઓનો ખોટો ઉપયોગ ન કરવો જોઈએ। આવી મારી દરેક મહિલાઓને કઠોર ટક્કર છે। ચીફ ઓફિસર શ્રી ઉપલેટા નગરપાલિકા NS ઘેટિયા। 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ। આપણી ભારતીય સંસ્કૃતિમાં જ્યારે નારીને ટોચ ઉપર મૂકેલી છે ત્યારે આપણે કહી શકીએ, યત્ર નાર્યસ્તુ પૂજયંતે તત્ર રમ્યંતે દેવતા। જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાનો પણ વાસ હોય છે। જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં આવી ભાવના, આવી પરંપરા રહેલી છે, તો ભારતની દરેક સ્ત્રી, ભારતની દરેક મહિલા આ સંસ્કૃતિને આગળ ધપાવવામાં પોતાનું યોગદાન, પોતે દરેક ક્ષેત્રમાં પોતાની જે કંઈ આવડત છે એને નિભાવી, એ પોતાનામાં રહેલી અપાર શક્તિને ઉજાગર કરી, એ શક્તિનો ઉપયોગ કરી અને ટોચ પર વિશ્વના દરેક ક્ષેત્રમાં સ્થાન મેળવી શકે છે। અને આવી જ રીતે અમારી ઉપલેટા નગરપાલિકામાં પ્રમુખના હોદ્દા પર વર્ષાબેન શ્રી ગજેરા, ઉપપ્રમુખ શ્રી તરીકે જિજ્ઞાબેન વ્યાસ તેમજ કારોબારી ચેરમેન તરીકે મિત્તલબેન સુવા જેમને ફરજ બજાવી રહ્યા છે। તદુપરાંત અમારા એકાઉન્ટન્ટ શ્રી, પ્લાનિંગ આસિસ્ટન્ટ શ્રી, ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, આવા વિવિધ હોદ્દાઓ પર શાખા અધિકારીઓ તરીકે મહિલાઓ કામ કરી રહી છે। મહિલાઓ પોતાની જવાબદારી નિભાવી રહી છે। તો તમામ ક્ષેત્રમાં સમાજની અને આ તમામ મહિલાઓને હું એવો એક સંદેશો આ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપવા માંગુ છું કે પોતાની જે શક્તિઓ છે એનો ઉપયોગ કરી અને તમામ ક્ષેત્રમાં મહિલા આગળ વધે એવી મારી સૌને શુભેચ્છા। વર્ષાબેન ભૂપતભાઈ ગજેરા। હું ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તરીકે તાજેતરમાં જ મારી વરણી કરવામાં આવી છે। આજે તારીખ 8 માર્ચ એટલે મહિલા દિવસ। મહિલા દિવસ નિમિત્તે હું અમારી પાર્ટીનો ખાસ આભાર માનું છું। ઉપલેટા નગરપાલિકાનું સુકાન સંપૂર્ણ રીતે 3 મહિલાઓ હાથમાં સોંપી મહિલા દિવસની અનોખી ભેટ આપી છે। નારી તું નારાયણી સૂત્ર સાર્થક કરેલ છે। આજના વિકાસમાં ટેકનોલોજી ધૂનમાં મહિલાઓનું અનોખું મહત્વ છે। મહિલાઓ ઘરની 4 દિવાલની બહાર નીકળી આકાશ સુધી પહોંચે, ઘર ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન છે। આજની નારી પગભર થઈ કુટુંબ પોષણ કરે, સમાજના ઘડતરના, દેશના વિકાસના મહત્વના યોગદાન આપી અને જે મહિલાઓ દિવસ નિમિત્તે મને ગર્વની લાગણી થાય છે। યશસ્વી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શરૂઆતથી જ મહિલાઓ સશક્તિકરણ પર ભાર મૂક્યો છે। મહિલાઓની સરકારમાં ભાગીદારી માટે 33% અનામત સીટ આપી છે। તો આજે અમને ખૂબ જ આનંદ થાય છે નારી શક્તિને, કે ઉપલેટામાં નગરપાલિકામાં પ્રમુખ પણ નારી શક્તિ, ઉપપ્રમુખ પણ નારી શક્તિ અને આપણા કારોબારીના ચેરમેન પણ નારી શક્તિ, ચીફ ઓફિસર પણ નારી શક્તિ। તો નારી શક્તિ અને અમારી શક્તિ અમે બતાવશું। અમે નાના મોટા છેવાડાના માનવી સુધી અમારું કામ પહોંચાડશું, કામ કરશું, કામ કરીશું અને
સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસ એ સૂત્ર ઉપર કાયમીને માટે અમે હાલશું. છેવાડાના માનવીઓ સુધી જે આપણે કેન્દ્ર સરકારની યોજનાઓ છે એ પહોંચાડશું